દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી ગામ નજીક બિલવાણી ખાતે એકાદશ કુંડીય સહસ્ત્રચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 16મી જાન્યુઆરીથી 21 જાન્યુઆરી દરમિયાન આ યજ્ઞમાં ગ્રહો અને નક્ષત્ર પ્રમાણે 11 જેટલા યજ્ઞકુંડ બનાવવામાં આવ્યા છે। બિલવાણી ગામે યજ્ઞની શરૂઆતમાં 1001 દુર્ગા સપ્તશતી પાઠ કરવામાં આવશે। આ જગ્યામાં ખાસ બનારસ ઇન્દોરથી પધારેલ 21 જેટલા પંડિતો દ્વારા પૂજન હવન કરવામાં આવશે। माँ जगदम्बा एवं पूज्य श्री भगवान गुरुदेव की पावन प्रेरणा से कृपा से एकादश कुंडी सहस्त्रचंडी महायज्ञ का शुभारंभ कल 16 तारीख से 21 तारीख में हो रहा है। 16 तारीख को प्रायश्चित कर्म, दशविधि स्नान, शोभा यात्रा, मंडप प्रवेश तथा मंडल स्थापना का क्रम कल रहेगा। दूसरे दिन मंडल पूजन, सग्रहमक दुर्गा सप्तशती पाठ द्वारा हवन शाम को 6:30 बजे 7 बजे महाआरती 108 दीपक से होगी। तीसरे दिन सग्रहमक दुर्गा सप्तशती पाठ द्वारा हवन तथा शाम को वही 7 बजे अपना नित्य क्रम महाआरती का रहेगा। चौथे दिवस भी वही कार्यक्रम रहेगा। मंडल पूजन, मंडप प्रवेश, ललिता सहस्रनामावली द्वारा हवन, दुर्गा सप्तशती पाठ से हवन, शाम को 7:30 बजे महाआरती। 20 तारीख को कन्या पूजन, सौभाग्यपति पूजन का प्रोग्राम रहेगा। 1108 कन्या का हम पूजन करने वाले हैं। सौभाग्यवती का पूजन होने वाला है और 21 तारीख को 1:30 बजे पूर्णा होती है। आप सभी इष्ट मित्रों के साथ, अपने बंधु बांधवों के साथ पधारे, अपने संकल्प को, अपना मनोरथ को इस यज्ञ में बैठकर पूर्ण करें। मेरा नाम प्रवीण पुरोहित। અને ભગવાન રામનું મંદિર નિર્માણ થઈ રહ્યું એ અર્થે દાહોદ જિલ્લાના બિલવાણી ખાતે એકાદશ કુંડી સહસ્ત્રચંડી મહાયજ્ઞ રાખવામાં આવ્યો છે। આ યજ્ઞની અંદર 16 તારીખથી 21 તારીખ સુધી 6 દિવસ યજ્ઞ ચાલવાનો છે અને યજ્ઞની અંદર અલગ અલગ 6 દિવસના કાર્યક્રમો છે। સુંદરકાંડ છે, ડાયરા છે, કન્યા પૂજન 1008 દીકરીઓનું કરવાનું છે અને આજુબાજુના વિસ્તારોમાંથી 51 જોડા યજમાન તરીકે બેસવાના છે અને રોજ 500થી 700 લોકોનું ત્યાં ભંડારા ભોજનની પણ વ્યવસ્થા કરેલી છે। આ યજ્ઞ બહુ વિશાળ યજ્ઞ થવાનો છે। આપણા દાહોદના આજુબાજુના તમામ સમાજના, હિન્દુ સમાજથી માંડી તમામ લોકોને પધારવા માટે હાર્દિક નિમંત્રણ છે। વિશ્વના કલ્યાણ સાથે આ ભારત 21મી સદીમાં જે રીતે રામ રાજ્યની સ્થાપના કરવા જઈ રહ્યું છે એમાં આ યજ્ઞ પણ એક રાષ્ટ્ર કલ્યાણ સંકલ્પ સાથે કરવામાં આવ્યો છે। આપ સૌને પધારવા માટે હાર્દિક આમંત્રણ છે। જય જય અંબે, જય જય જગદંબા।